હવે લોહી અને પાણી એક સાથે નહીં વહે. લોહીને વહેતું રોકવા માટે હવે પાણીને રોકવું જરૂરી છે. કાશ્મીરના હુમલા બાદ પૂરા દેશની નજર એ વાત પર હતી કે ભારત સરકાર હવે શું એક્શન લેશે. ભારત સરકારે 5 નિર્ણયો લીધા છે, જેમાંનો એક ખાસ સિંધુ જળ કરાર રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય. પણ શું હતો આ સિંધુ જળ કરાર એ વિગતે વાત કરીશું. સિંધુ જળ કરાર, આ કરાર રદ થતા પાકિસ્તાનમાં જાણે ધોળા દિવસે તારા દેખાઈ ગયા હોય એવી સ્થિતિ આવવાની છે. કારણ કે પાકિસ્તાનની ખેતીની 93% સિંચાઈ છે એ સિંધુ નદીની બીજી શાખા નદી જે ઝેલમ અને ચિનાબ છે. પાકિસ્તાનનો વીજળી ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત પણ સિંધુ બેસિન પર બનેલો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે. પણ નરેન્દ્ર મોદીજીએ આ જ કરાર કેમ રદ કર્યો? તો હવે આ કરારના ઇતિહાસ પર નજર કરીએ. 1960માં ભારત સરકાર તરફથી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાન સરકાર તરફથી મોહમ્મદ અયુબ ખાનના હસ્તાક્ષર કરવામાં આવે છે કે હવેથી સિંધુ નદી અને એમની શાખા નદી ઝેલમ અને ચિનાબ એનું પાણી છે એ પાકિસ્તાનને, અને રાવી, વ્યાસ અને સતલુજ નદી આ પાણી છે એ ભારતને મળશે. આમ જોઈએ તો આ કરાર બરાબરનો છે કે પૂર્વની રાવી, વ્યાસ અને સતલુજ નદી, પશ્ચિમની સિંધુ, ઝેલમ અને ચિનાબ નદી આ બંને દેશને 3 નદીનું પાણી મળે. અને જોવા જઈએ તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન છે એ કૈલાસ માનસરોવરનો જે ગ્લેશિયર છે એમાંથી વહી અને આ પાણી લદ્દાખમાં જાય છે, ત્યાંથી થઈ અને કાશ્મીર અને ત્યાર પછી પાકિસ્તાનને મળે છે. આમાં કરાર પૂરેપૂરો પાકિસ્તાનની ફેવરમાં હતો, કેમ કે સિંધુ નદી છે એ કુલ 80% પાણીથી સમૃદ્ધ છે, જ્યારે રાવી, સતલજ નદી છે એના ક્ષેત્રફળ, એની પાણીની ક્ષમતાની દ્રષ્ટિએ સિંધુની સરખામણીમાં 20% છે. તો આમ આ વહેંચણી બરાબર હોવા છતાંય પૂરો ફાયદો પાકિસ્તાનને જ હતો. પણ કહેવાય ને કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, ઘડપણમાં કેશ બદલે પણ આ લખણને બદલે લાખા. એમ પાકિસ્તાનને આ ભારતની મોટાઈ હજમ જ ના થઈ. કેમ કે એક તો અત્યારે ત્યાં લોટ પાણી લાકડા જેવી સ્થિતિ છે જ, એમાંય આવી અવળચંડાઈ એ લોકો બંધ નથી કરી શક્યા. અને હવે ભારતના આ નિર્ણયથી હાલત એ થશે કે ખેતી માટે સિંચાઈનું પાણી બંધ, વીજળી બંધ, કે જેથી કરીને એના કારખાના અને બીજા વ્યવહાર પણ ઠપ થઈ જવાના છે. કેમ કે પાકિસ્તાનના મુખ્ય શહેરો કરાચી, મુલતાન અને લાહોર આ બધા શહેરોના વીજળીના ઉત્પાદનનો સ્ત્રોત જ આ નદી છે. પણ એ પણ હવે બંધ થશે અને હવે ગરમી વધવાની સાથે સાથે વીજળી અને પાણીના પણ ફાફા પડશે. તો સમજી શકાય છે કે હવે શું હાલત થવાની છે એમની. ક્યારેય કોઈ દેશ કે કોઈ સરકાર આ પ્રકારના નિર્ણય, આમ નાગરિકને હેરાન કરવાના નિર્ણયો લેવા ન જ માંગતી હોય. પણ કહેવાય ને કે લાતોના ભૂત છે એ ક્યારે વાતોથી નથી જ માનતા. કેમ કે કાશ્મીરનો આ નરસંહાર ભારતની બધી સહનશક્તિની આખરી હદ હતી. હવે ભારતે એ નિર્ણય લીધો છે, એ કરાર તોડ્યો છે જે એમણે માનવતા માટે ત્યારે પણ નિભાવ્યો હતો જ્યારે 1965-1971માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. કેમ કે કાશ્મીરનો આ નરસંહાર ભારતની બધી જ સહનશક્તિની આખરી હદ હતી. હવે ભારતે એ નિર્ણય લીધો છે, એ કરાર તોડ્યો છે જે એમણે માનવતા માટે ત્યારે પણ નિભાવ્યો હતો જ્યારે 1965-1971માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. 1993માં પાકિસ્તાને મુંબઈમાં હુમલો કરાવ્યો, 2001માં સંસદમાં હુમલો કરાવ્યો, 2008માં 26/11નો નરસંહાર હોય, 2016માં ઉરી અને 2019માં પુલવામામાં આપણા જવાનો પર એટેક હોય. આ બધા છતાંય ભારતે આ કરાર નિભાવ્યો હતો, એ પણ માણસાઈની રીતે. હવે આતંકવાદને જળમૂળમાંથી નાશ કરવા માટે આ નિર્ણય જરૂરી છે. હવે આગળ જોવું રહ્યું કે આ નિર્ણયથી હવે કેટલો સુધારો આવે છે અને શું બદલાવ આવે છે.